સુરતના સિંગણપુર વિસ્તારમાં પિતાની હત્યાને અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ સિંગણપુર પોલીસની સતર્ક તપાસમાં નિષ્ફળ ગયો હોય. શરૂઆતમાં આત્મહત્યા કે અકસ્માતનો મામલો લાગતો હતો, પરંતુ શરીર ઉપરના ઘા અને ઊંડી તપાસ બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી મૃતકના જ પુત્રની ધરપકડ કરી છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં બનેલા હત્યાના બનાવમાં પોલીસે માત્ર 2 દિવસમાં જ ભેદ ઉકેલી કાઢ્યો હતો. પ્રારંભિક તપાસમાં રાજેશભાઈ ગાંડાભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત કે આત્મહત્યાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મૃતકના શરીર ઉપર ઘા અને ઘટના સ્થળની તપાસ દરમિયાન પોલીસને શંકા જતા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી અને પોલીસે આસપાસના લોકો અને પરિવારજનોની અલગ અલગ પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી, જેમાં મૃતકનો પુત્ર સુભાષ ઉર્ફે ટુકડો રાજેશભાઈ રાઠોડ અવારનવાર પિતા સાથે ઝઘડો કરતો હતો અને ઘટનાના દિવસે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં આવી આરોપીએ ચપ્પુ વડે પોતાના પિતા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના ભાઈની ફરિયાદના આધારે સિંગણપોર ડભોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્ર સુભાષ ઉર્ફે ટુકડો રાજેશ રાઠોડની ધરપકડ કરી હતી, તો આરોપી સામે અગાઉ પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. હાલ સિંગણપોર પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.